વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 અંગ્રેજી યુનિટ 3 એન ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિના ભાગ 4માં આપ સૌનું સ્વાગત છે. આપણે આગળના પેરેગ્રાફનો અભ્યાસ કરીશું. તો આગળ ઇન્ટરવ્યુઅર એને ક્વેશ્ચન પૂછે છે, વોટ ઇન યોર ઓપિનિયન કેન ચિલ્ડ્રન એન્ડ યંગ એડલ્ટ્સ ડુ ફોર ધ એન્વાયરમેન્ટ. શું કહે છે કે તમારા મત મુજબ, ઓપિનિયન મત, બાળકો અને યુવાનો પર્યાવરણ માટે શું કરી શકે. વોટ કુડ બી અ સ્મોલ બિગિનિંગ બાય ઓલ ઓફ અસ ઇન ટર્મ્સ ઓફ પ્રોટેક્ટિંગ એન્વાયરમેન્ટ. તો કે વોટ કુડ બી અ સ્મોલ બિગિનિંગ, એક નાની શરૂઆત. સ્મોલ બિગિનિંગ એટલે નાની શરૂઆત. કુડ બી એટલે હોઈ શકે. બાય ઓલ ઓફ અસ, અમારા દ્વારા. ઇન ટર્મ્સ ઓફ પ્રોટેક્ટિંગ ધ એન્વાયરમેન્ટ. ઇન ટર્મ્સ ઓફ પ્રોટેક્ટિંગ એટલે પર્યાવરણના રક્ષણ માટે. તો ગુજરાત એવું થાય કે પર્યાવરણના રક્ષણ માટે એક નાની શરૂઆત કરવા અમારે શું કરવું જોઈએ. વોટ વુડ બી, શું કરવું જોઈએ અથવા કરી શકાય. તો ફર્સ્ટલી આન્સર એવો આપે છે, વી શુડ ઓલ સ્ટોપ થ્રોવિંગ ટ્રેશ આઉટસાઇડ અવર હોમ્સ. ટ્રેશ એટલે કચરો, નકામો કચરો. સૌથી પહેલાં તો આપણે શું કરવાનું છે, શુડ એટલે મોડેલ ઓક્ઝિલરીઝ છે, ઓબ્લિગેશન બતાવે છે, અહીંયા ફરજ બતાવે છે. સ્ટોપ થ્રોવિંગ, બહાર ફેંકવો. ટ્રેશ એટલે કચરો, આઉટસાઇડ. સ્ટોપ થ્રોવિંગ એટલે ફેંકવું, અને સ્ટોપ એટલે અટકાવવું, થ્રોવિંગ એટલે ફેંકવું. આઉટસાઇડ અવર હોમ, સૌથી પહેલાં તો આપણે ઘરની બહાર કચરો નાખવાનું બંધ કરવાનું છે. નેક્સ્ટ વી શુડ રિડ્યુસ ધ અમાઉન્ટ ઓફ ટ્રેશ. આપણે અમાઉન્ટ ઓફ ટ્રેશ એટલે કચરાનું પ્રમાણ જે છે, રિડ્યુસ એટલે ઓછું કરવું, ઘટાડવું. કચરાનું પ્રમાણ ઓછું કરવાનું છે. વી જનરેટ, આપણે જે કચરો ઉત્પન્ન કરીએ છીએ એનું પ્રમાણ શું કરવું જોઈએ, આપણે ઓછું કરવું જોઈએ. સ્ટ્રોસ, ટિશ્યુઝ, રેપર્સ, બેટરીઝ, ફાસ્ટ food junk, all this end up in lakes and they come from our homes. તો શું કહે છે કે આપણા ઘરમાંથી શું આવે છે, સ્ટ્રોઝ. સ્ટ્રો એટલે ભૂંગળી આવે, સ્ટ્રો. ટિશ્યુઝ એટલે કાગળ. રેપર્સ એટલે પડીકાઓ આવે છે. બેટરીઝ એટલે બેટરી. ફાસ્ટ ફૂડ આવે. ઓલ ધીસ એન્ડ્સ અપ ઇન લેક્સ, આ બધું જ ક્યાં ઠાલવવામાં આવે છે, એન્ડ્સ અપ એટલે ઠાલવવામાં આવે છે, ફેંકવામાં આવે છે તળાવમાં. એન્ડ ધે કમ ફ્રોમ અવર હોમ્સ, અને એ ક્યાંથી આવે છે, બધું આપણા ઘરમાંથી આવે છે. ઇફ વી કેન રિડ્યુસ ધ અમાઉન્ટ ઓફ ગાર્બેજ એટ હોમ, તો શરત છે, જો આપણે ઘરે કચરાનું પ્રમાણ ઓછું કરીશું તો. એન્ડ ઇફ વી કેન ડિસ્પોઝ ઓલ ગાર્બેજ સેફલી, અને જો બધા જ કચરાનો ડિસ્પોઝ એટલે નિકાલ સુરક્ષિત રીતે કરીશું, that itself is a great deal, તો તે સૌથી મોટી સિદ્ધિ ગણાય. that itself is a great deal એટલે સૌથી મોટી સિદ્ધિ ગણાય. Every student is welcome to volunteer with us in helping the environment. શું કહે છે, દરેક વિદ્યાર્થી, એવરી સ્ટુડન્ટ એટલે દરેક વિદ્યાર્થી, ઇઝ વેલકમ એનું સ્વાગત છે. ટુ વોલેન્ટિયર એટલે સ્વેચ્છાએ. વિથ અસ અમારી સાથે. ઇન હેલ્પિંગ ધ એન્વાયરમેન્ટ પર્યાવરણની મદદ કરવા માટે દરેક વિદ્યાર્થીનું અમારી સાથે સ્વેચ્છાએ સ્વાગત છે.
આગળનો ક્વેશ્ચન છે, હાઉ મચ ટાઈમ ડુ સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન નીડ ટુ ડિવોટ in say a week for an environment cause? તો how much time do school going children need to devote? તો શાળાએ જતા બાળકોએ કેટલો સમય આપવાનો છે? સે ઇન વીક, અઠવાડિયામાં કેટલો સમય આપવાનો છે? ફોર એન એન્વાયરમેન્ટ કોઝ, પર્યાવરણ માટે. હવે એવો ક્વેશ્ચન પૂછે કે શાળાએ જતા બાળકો માટે અઠવાડિયામાં પર્યાવરણ માટે કેટલો સમય આપવાનો છે? આપવાનું છે તો આપવું જોઈએ. તો જવાબ એવો આપે છે 4 hours a weekend. ફિલ્મ બહુ તમે સાંભળ્યું છે. વીકેન્ડ એટલે સેટરડે એન્ડ સન્ડે ને વીકેન્ડ કહેવાય. 4 hours a weekend, વીકેન્ડમાં 4 કલાક. દેટ ઇઝ 2 hours ઓન સન્ડેઝ એન્ડ 2 hours ઓન સેટરડેઝ. તો 2 કલાક સન્ડેના અને 2 કલાક સેટરડે શનિવારના. આ ક્વેશ્ચન પૂછાય છે. શાળાએ જતા બાળકોએ કેટલો સમય આપવાનો છે? બરાબર, ટ્રુ ફોલ્સમાં પણ પૂછાઈ શકે. This beginning is more than enough to ensure large participant later. તો કે this small beginning, આ જે નાની શરૂઆત છે, is more than enough to ensure નિશ્ચિત રૂપે, larger participation later. તો એનું ગુજરાત એવું થાય કે આ જે નાની શરૂઆત છે એ કેવી છે? લેટર આગળ જતા, ઇઝ મોર ધેન, મોટા પાયે સહભાગી થવા માટે પૂરતી છે. ઇઝ મોર ધેન ઇનફ ટુ ઇન્શ્યોર, આગળ જતા ધીસ સ્મોલ બિગનિંગ, આ નાની જે શરૂઆત છે એ આગળ જતા નિશ્ચિત રૂપે મોટા પાયે સહભાગી થવા માટે પૂરતી છે. આગળનો ક્વેશ્ચન એવો છે, હાઉ કેન સ્ટુડન્ટ્સ એન્ડ સ્કૂલ જોઈન યોર ફ્રેટર્નિટી? તો હાઉ કેન સ્ટુડન્ટ્સ એટલે કે વિદ્યાર્થીઓ અને શાળાઓ જોઈન યોર ફ્રેટર્નિટી, ફ્રેટર્નિટી એટલે મંડળ, સંસ્થા. તો કે તમારા મંડળની અંદર વિદ્યાર્થીઓ અને શાળાઓ કઈ રીતે જોડાઈ શકે? ફ્રેટર્નિટી એટલે મંડળ. Do you have any programs to introduce your work to them? ડુ યુ હેવ એની પ્રોગ્રામ, શું તમારે કોઈ પ્રોગ્રામ છે? ટુ ઇન્ટ્રોડ્યુસ એટલે માહિતી આપવી, યોર વર્ક તમારું કામ, ટુ ધેમ તેમને. તો શું કે તમારા કાર્ય વિશે તેમને માહિતી આપવા માટે તમે કોઈ પ્રોગ્રામ કરો છો? તો શું જવાબ આપે છે? યસ, વી ઓફર ફેલોશિપ. ફેલોશિપ એટલે સભ્યપદ અથવા તો ભાગીદારી. ફેલોશિપ એટલે સભ્યપદ અથવા ભાગીદારી. ટુ ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટ્સ, હા, રસ હોય તેવા વિદ્યાર્થીઓને અમે ભાગીદારી અથવા સભ્યપદ આપીએ છીએ. Our program looks at young animals, young wildlife photographer, filmmakers, theatre artists and scientific researchers. તો કે અમારો જે પ્રોગ્રામ છે તો એમાં અમે કેવા માણસોને સભ્યપદ આપીએ છીએ? તો કે યંગ એનિમલ્સ, યુવાન પ્રાણી પ્રેમીઓ હોય, વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર, વન્યજીવ ફોટોગ્રાફર હોય,
ફિલ્મ મેકર્સ ફિલ્મ બનાવનાર હોય, થિયેટર આર્ટિસ્ટ એટલે રંગમંચના કલાકારો હોય, ફિલ્મોમાં જે અભિનેતાઓ હોય, એન્ડ સાયન્ટિફિક રિસર્ચર્સ અને વૈજ્ઞાનિક સંશોધકોને અમે સભ્યપદ આપીએ છીએ. વી ગીવ ધેમ ટ્રેનિંગ ઇન ધીસ એરિયાઝ. અમે આ ક્ષેત્રમાં તેમને તાલીમ આપીએ છીએ. એન્ડ ગેટ ધેમ એક્ટિવલી ઇન્વોલ્વ ઇન ઓલ અવર વર્ક. અને અમારી બધી જ પ્રવૃત્તિઓમાં સક્રિય કરીએ છીએ. ઇન્વોલ્વ એટલે અંદર સામેલ કરવું. યંગેસ્ટ વોલેન્ટિયર ઇઝ ઇન ક્લાસ. અમારો સૌથી નાનો સ્વયંસેવક 3જા ધોરણમાં છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે યુનિટ 3 એન્ડ ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ અહીંયા આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ. બરાબર છે. તો તમને જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો વિદ્યાર્થી મિત્રો.